આવતીકાલે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થનારા બજેટ તરફ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આશાભરી નજરે જોઈ રહ્યા છે। ખેતી અને પશુપાલન પર આધારિત આ જિલ્લામાં ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ખર્ચ અને આવક વચ્ચે સંતુલન સાધવામાં સંઘર્ષ કરી રહ્યા છે। ખાતર અને બિયારણના વધતા ભાવ, રીસર્વેને કારણે ઘટેલા જમીન રેકોર્ડ, ખેતીના સાધનો પર લાગતું જીએસટી અને ટેકાના ભાવની અપૂર્ણ વ્યવસ્થા જેવા મુદ્દાઓને લઈને ખેડૂતો બજેટમાં સ્પષ્ટ જોગવાઈની માંગ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતર બિયારણના ભાવ દર વર્ષે વધે છે, પરંતુ પાકના યોગ્ય ભાવ નથી મળતા। તેઓ ખાતર બિયારણ કંપનીઓ પર નિયંત્રણ અને જીએસટી હટાવવાની માંગ કરી રહ્યા છે। અમારી ખેડૂતોની માંગણી તો એવી છે કે ખેડૂતોની જો આશા હોય તો કંઈક સરકાર એના તરફે કંઈક કામ કરે અને એના તરફે એવું કંઈક કરે તો અમને પોસાય। ધારો કે અમારે કોઈ સાધન, ટ્રેક્ટરના સાધન છે, ટ્રેક્ટરના ટોટલ સાધનો ઉપર જે જીએસટી લગાડે છે, તો એ જીએસટી તો એમ કહે છે અમે ઓછી કરી છે, પણ તમામ ખેડૂત ભરે છે। ટ્રોલી હોય કે પ્લાન્ટર હોય કે જે તે હોય, એની બધી જીએસટી તો ખેડૂતે જ ભરે છે। તો પછી સરકાર શેની અમને સહાય આપે છે? તો અમને તો સરકાર ઉપર એવી આશા છે કે ખેડૂતલક્ષી બજેટ પાસ કરો અને ખેડૂતોને સહાય આપો। ખેડૂતને તો બહુ આશા અપેક્ષા છે આ બજેટની અંદર કે રાસાયણિક ખાતરના ભાવ વધે છે, પણ જે ખેડૂત જે ઉત્પાદન કરે છે એનો ભાવ ત્યાંનો ત્યાં છે, તો એનો પણ કોઈક બજેટની અંદર સમાવેશ કરે અને ભાવ વધારે આપે તો ખેડૂત થોડો પગભર થઈ શકે। બીજા નંબરમાં જે મગફળી ટેકાના ભાવ જાહેર કરે છે સરકાર, એ સારી બાબત છે, પણ ટેકાનો ભાવ જાહેર કરીને કેન્દ્ર છે એ મોડા ચાલુ કરે છે। એમને ઓનલાઈન નોંધણી વહેલી ચાલુ કરી અને ખેડૂતના ખેતરમાં જ્યારે સમજમાં કે નિકાલ થતો હોય ત્યારે જ સમજમાં કે કેન્દ્ર ચાલુ કરે તો એનો સીધો લાભ ખેડૂતને મળી શકે, નહીતર વચેટિયા બીજા લાભ લઈ જાય। ખાતરોમાં, દવામાં જેટલા ભાવ વધારા દર વર્ષે ઝીંકે છે સરકાર, તો એના માટે ખેડૂતોને ફાયદો થાય એવી કંઈક વ્યવસ્થા કરે એવી અમને આશા છે। અને બીજું કે સરકાર ગમે એટલું નિયંત્રણ રાખે, પણ દર વર્ષે દવાઓ, જંતુનાશક દવાઓ જોઈએ ખેડૂતને, એમાં ભાવ બહુ વધ્યા જાય છે। વર્ષમાં 2 થી 3 વખત આ લોકો ડીલરો ભાવ વધારે છે, તો એનો ભાવનો કંટ્રોલ કરે તો જ ખેડૂતને પોસાય એવું છે ને કે આવા ભાવમાં ખેડૂતને અત્યારે મરવાનો વારો છે। હું તો સરકારને એમ રિક્વેસ્ટ કરું કે અમારા બનાસકાંઠાના ખેડૂત છે ને બધા પશુપાલન ઉપર જીવે છે, બરોબર। કોઈને થોડો જમીનો ઓછી છે, ઘણી છે, બીજી છે, પણ 100% પશુપાલનનો ધંધો વધારે છે। તો સરકારને એવી અમારી અપીલ છે કે તમે ખરેખર બનાસકાંઠામાં કોઈ મોટી જીઆઈડીસી બીજી તો આપી ના શકો, પણ ખેડૂતો બદલે કોઈક 5%, 10% કોઈક સબસિડી જાહેર કરો તો આ જે પશુપાલન ઉપર જે ઘર ચલાવે છે એમને બહુ